નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મહર્ષિ ગુરુકુળના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. મહર્ષિ ગુરુકુળ દ્વારા દર વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકે તે માટે દરેક વિષયના મોડલ પેપર છે એ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પેપર સેટ તો બહાર પાડેલા છે. સાથે સાથે વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી એવા વિષયોનું વિડીયો સોલ્યુશન પણ મળી રહે એનો એવો એક નાનકડો પ્રયત્ન કરેલો છે. તો અહીંયા મહર્ષિ ગુરુકુળનું 2025નો પેપર સેટ છે, જેના અંતર્ગત આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 10 ગણિતની અંદર બેઝિક ગણિત જે વિદ્યાર્થીઓ રાખેલું છે એમને પ્રશ્નપત્ર 1નું વિભાગ A નું સોલ્યુશન. જનરલી વિભાગ B, C અને D આના અંતર્ગત કેવું હોય છે કે એના અંતર્ગત તમારે વિકલ્પ તમને મળતા હોય છે કે 13માંથી 9 દાખલા ગણો, 9માંથી 5 દાખલા ગણો, 8માંથી 4 ગણો. પણ વિભાગ એમાં આવા કોઈ પણ જાતના પ્રશ્ન વિકલ્પ સ્વરૂપે મળતા નથી. એટલે જો તમે વિભાગ એમાં 24માંથી 24 ગુણ લાવી શકો છો તો તમે આરામથી તમને 80માંથી 80 ગુણ લાવવામાં થોડીક સારો એવો તમને સહકાર મળે છે. તો આજે આપણે ચર્ચા કરવી છે પ્રશ્નપત્ર A વિભાગ A, એના અંતર્ગત વિભાગ A નું સોલ્યુશનની ચર્ચા કરીએ ગણિતમાં. ચલો, તો સૌપ્રથમ આપણા ધોરણ 10ના ગણિતનું માળખું સમજીએ. તો તમારે ગણિતનું પેપર 80 ગુણનું જનરલી હોય છે. એમાં 4 વિભાગ હોય છે, જેના અંતર્ગત વિભાગ A કેટલા ગુણનો હોય છે? તો વિભાગ A 24 ગુણનો હોય છે. આ 24 ગુણ એવી રીતના હોય છે કે આમાં તમારે બધા પ્રશ્નો ફરજિયાત હોય છે, એમાં તમને કોઈ ઓપ્શન નથી મળતા. વિભાગ B છે તો એ 18 ગુણનો હોય છે, જેમાં તમારે 2 ગુણના દાખલા પૂછાતા હોય છે, જેમાં તમારે 13માંથી કોઈ પણ 9 પ્રશ્ન, એટલે તમને ટોટલ કેટલા પ્રશ્ન આપ્યા હશે? તો તમને ટોટલ 13 આપ્યા હશે અને તમારે માત્ર 9 જ પ્રશ્નના જવાબ આપવાના થતા હોય છે. સાથે સાથે વિભાગ C તો એ 18 ગુણનો હોય છે, જેમાં 9માંથી તમારે કુલ 6 દાખલા લખી શકો છો. અને વિભાગ D 20 ગુણનો હોય છે, જેના અંતર્ગત 8માંથી તમારે 5 પ્રશ્ન 5 દાખલા ગણવાના થતા હશે. આવી રીતના તમારું ગણિતનું અથવા તમામ વિષયનું 80 ગુણનું પેપર આવી રીતના બને છે. આગળ વાત કરીએ તો કે વિભાગ A છે ને, વિભાગ A, તો વિભાગ A અંતર્ગત 24 ગુણ બાર આવી રીતના છે કે 24 ગુણમાંથી પહેલા 6 છે ને એ શું હોય છે? વિકલ્પ હોય છે, MCQ. એટલે તમને 4 ઓપ્શન આપ્યા હશે, 4માંથી કોઈ ટીક કરવાનું થશે. 7 થી 12 એના અંતર્ગત ખાલી જગ્યા હોય, એટલે કે 3 ખાલી જગ્યામાંથી તમારે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની થતી હોય છે. ત્યારબાદ 13 થી 16 પ્રશ્ન છે, એમાં 4 ખરા ખોટા પૂછાય છે, બરાબર છે. ત્યારબાદ ચર્ચા કરીએ 4 ટૂંકા પ્રશ્ન અને 4 ગુણ તમારે જોડકાના પૂછાતા હોય છે. તો આવી રીતના કંઈક ધોરણ 10 ગણિત બેઝિક અંતર્ગત બેઝિક માળખું આપણું છે. તો એના અંતર્ગત આપણે શરૂઆત કરીએ વિભાગ A ના સોલ્યુશન. તો વિભાગ A છે એના અંતર્ગત સૌપ્રથમ જોઈએ MCQ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એટલે 4 વિકલ્પમાંથી તમારે કોઈ પણ એક વિકલ્પની પસંદગી કરવાની થશે. તો એવા 6 વિકલ્પ છે એ તમને પરીક્ષામાં જનરલી પૂછાતા હોય છે. તો જોઈએ વિકલ્પ નંબર 1. તો તમને એક દ્વિચલ સુરેખ સમીકરણનો એક પ્રશ્ન આપેલો છે કે જો 13x + 19y બરાબર 90, 19x + 13y બરાબર 70 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. હવે આ ટાઈપના દાખલામાં જોવાનું, જો ગમે ત્યારે અહીંયા x નો સહગુણક અને અહીંયા y નો સહગુણક સમાન હોય અને અહીંયા y નો સહગુણક અને x નો સહગુણક સમાન હોય તો તમારે શું કરવાનું છે? તો એ તમને વિચારતા શીખવાડીશ. તમને દાખલો ગણતા નહીં પણ તમને વિચારતા શીખવાડીશ, જેથી આ જ ટાઈપનો બીજો દાખલો આપે રકમ બદલાય તો પણ તમે સહેલાઈથી આનું સોલ્યુશન કરી શકો, બરાબર. તો જો અહીંયા તમને એમ કહે ને કે x + y મેળવો તો બંને સમીકરણનો સરવાળો કરો. અને જો તમને અહીંયા એમ પૂછે ને કે x - y બરાબર કેટલા, તો તમારે આ બંનેનું શું કરવાનું? તો આ બંનેની બાદબાકી કરવાની. તો અહીંયા તમારે બંને સમીકરણનો સરવાળો કરો. તો પહેલું સમીકરણ છે 13x + 19y, આના બરાબર 90. અહીંયા આપ્યા છે 19x + 13y, આના બરાબર 70, બરાબર. ચલો બંને સમીકરણનો કરીએ સરવાળો. તો સરવાળો કરીએ તો અહીંયા થશે 9 ને 3 12, 12 નું બગડો વધી 1
અહીંયા 32x વત્તા અહીંયા 19 વત્તા 13 એટલે 32y બરાબર 90 વત્તા 70 એટલે 160. તો આ બંને સમીકરણનો સરવાળો કરી તો આટલો મળશે. હવે બંનેમાંથી સામાન્ય કાઢી તો અહીંયા સમીકરણમાંથી બંનેમાંથી સામાન્ય નીકળે છે 32, તો અહીંયા વધશે x વત્તા y આના બરાબર 160. ચલો હવે આના ભાગ ચલાવી તો અહીંયા 32 છે તો 32 ના ભાગ ચાલે 16 દુને 32, 16 દુ 32 ભાગ ચાલે x વત્તા y અહીંયા ભાગ ચાલે 16 દસા 110. બંને બાજુથી 16 16 થશે કેન્સલ. ચલો હજી ભાગ ચાલે શું ચાલે 2 એકા 2, 2 પંચા 10. તો અહીંયા આપણને x વત્તા y બરાબર કેટલી કિંમત મળી તો કે x વત્તા y બરાબર 5 કિંમત મળી. તો આપણો જવાબ કેટલો થશે તો આપણો જવાબ 5 થશે. આ જ પ્રશ્નમાં જો તમને x માઇનસ y કીધું હોત તો તમારે જસ્ટ અહીંયા પ્લસ છે ને ત્યાં આપેલ સમીકરણની શું કરવાની થાય તો તમારે આપેલ સમીકરણની બાદબાકી કરવાની થશે. આગળ ચર્ચા કરીએ વિકલ્પ નંબર 2. ચલો વિકલ્પ નંબર 2 છે એના અંતર્ગત તથ્ય આધારિત પ્રશ્ન પૂછેલો છે બરાબર, ફેક્ચ્યુઅલ ડેટા છે એટલે આમાં તમારે ગાણિતિક કઈ વસ્તુ નહીં આવે. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર કયા ગણિત શાસ્ત્રી આપેલું છે તો આ તમારે યાદ રાખવાનું. ભારતના ગણિત શાસ્ત્રી છે કે જેનું નામ છે શ્રીધર આચાર્ય. તો આ શ્રીધર આચાર્યજીએ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું આ સૂત્ર આપેલું છે. આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 છે એ સમાંતર શ્રેણીનો એક પ્રશ્ન છે. એના અંતર્ગત કીધું છે કે જો k વત્તા 2, 4k માઇનસ 6, 3k માઇનસ 2 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો તમારે k ની કિંમત શોધવાની છે. ચલો હવે એક વસ્તુ યાદ રાખો, સમાંતર શ્રેણીમાં હોય ને તો કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત સમાન હોય. એટલે કે જો હું આ બંનેનો તફાવત લઉં ને બીજામાંથી પેલું એનું જે મૂલ્ય મળે ને એ ત્રીજામાંથી બીજું બાદ કરું ને એટલું જ મળે. તો અહીંયા આપણે પેલું પદ કેટલું છે તો અહીંયા સમજીએ. અહીંયા પેલું પદ છે તમારું k વત્તા 2. પેલું પદ કેટલું છે k વત્તા 2. બીજું પદ કેટલું છે a2 તો કે 4k માઇનસ 6 અને ત્રીજું પદ કેટલું છે તો ત્રીજું પદ છે 3k માઇનસ 2. આવું છે. તો સમાંતર શ્રેણી હોય ને એના કોઈ પણ બે ક્રમિક પદોનો સામાન્ય તફાવત સમાન હોય. એટલે કે જો હું બીજામાંથી પેલું બાદ કરું અથવા તો ત્રીજામાંથી બીજું બાદ કરું તો આ બંનેનો સામાન્ય તફાવત સમાન રહે. અહીંયા જો આવી રીતના ત્રણ પદ આપ્યા હોય ને પેલું, બીજું અને ત્રીજું, અહીંયા બીજામાંથી પેલું બાદ કરું જે જવાબ મળે એ જ જવાબ ત્રીજામાંથી બીજું બાદ કરું એટલું મળે. ચલો બીજું પદ કેટલું છે તો કે બીજું પદ છે 4k માઇનસ 6. ચલો એમાંથી તમારે બાદ કરવાનું છે પેલું k વત્તા 2, k વત્તા 2. ચલો હવે ત્રીજા પદમાંથી બીજું, તો ત્રીજું પદ કેટલું છે તો કે 3k માઇનસ 2 અને બીજું પદ છે 4k, અહીંયા 4k માઇનસ 6 એટલે અહીંયા 4k માઇનસ 6. હવે આપણે કાઉન્સ છોડી દઈએ તો અહીંયા 4k માઇનસ 6 માઇનસ k માઇનસ 2. આ માઇનસ k ને લાગ્યો અને આ માઇનસ બગડાને લાગ્યો, સામે જઈ તો અહીંયા 3k માઇનસ 2 આ માઇનસ 4k ને લાગતા માઇનસ 4k અને માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા આવશે 6. ચલો સાદરૂપ આપી તો 4 માંથી k જાય તો અહીંયા કેટલા વધશે 3k. 4 માંથી 1 જાય તો 3k. અહીંયા 6 ને 2 કેટલા થશે તો કે 8 થશે. સામે જોઈએ 3k માંથી 4k બાદ કરો તો અહીંયા વધે માઇનસ k. ચલો અહીંયા 6 માંથી 2 જાય તો અહીંયા કેટલા વધશે તો અહીંયા વધશે 4. બરાબર છે. સાદરૂપ આપી આ માઇનસ k ને આ બાજુ લાવો તો એ માઇનસ k ને આ બાજુ લાવો તો 3k વત્તા k બરાબર આ માઇનસ 8 સામે જવા દો તો 4 વત્તા 8 તો 3k વત્તા k એટલે કેટલા થાય 4k. 8 ને 4 12. ચલો અહીંયા ભાગ ચલવો તો અહીંયા શું ભાગ ચલે k બરાબર 12 ના છેદમાં 4. આ ચોગડો ગુણાકારમાંથી ભાગાકારમાં ગયો
તો 4 એકા 4, 4 તરીને 12. અહીંયા કે બરાબર 3 જવાબ મળશે. તો વિકલ્પ નંબર સી શું થશે? આપણો જવાબ થશે. તમે સ્ક્રીનશોટ છે એને પોઝ કરી અને દાખલો સમજી પણ શકો છો. તમારે મુખ્ય સમાંતર શ્રેણીમાં આ ટાઈપના દાખલામાં એવું સમજવાનું હોય છે કે કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત લ્યો ને તો એ તફાવત હંમેશા સમાન હોય છે. એ તફાવતમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. ચલો આગળ સમજીએ વિકલ્પ નંબર 4. તો વિકલ્પ નંબર 4 છે યામ ભૂમિતિનો એક પ્રશ્ન છે કે જો બિંદુઓ -3, 5 અને 7, -9 ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ ખાલી જગ્યા થાય તો મધ્યબિંદુ કહેવાય કોને? તો મધ્યબિંદુ જનરલી તમને મધ્યબિંદુનો કોન્સેપ્ટ ખબર જ છે કે આવી રીતના કોઈ એક રેખાખંડ છે. અહીંયા માની લો કે એ નામનું બિંદુ છે, અહીંયા માની લો કે બી નામનું બિંદુ છે. તો આનું મધ્યબિંદુ કોને કહેવાય? તો આ બે બિંદુની બરાબર મધ્યમાં આવેલું બિંદુ, એટલે માની લો કે આ બંનેની બરાબર મધ્યમાં એક બિંદુ એમ આવ્યું છે તો આ મધ્યબિંદુ એમ ના યામ પૂછાય. તો મધ્યબિંદુ એમ ના યામ મળે કઈ રીતના? તો મધ્યબિંદુ એમ ના યામ તમારે આવી રીતના મળે. અહીંયા -3 અને 7 નો સરવાળો કરવાનો, એટલે કે x1 + x2. આપણે મધ્યબિંદુનું સૂત્ર યાદ કરીએ તો x1 + x2 છેદમાં 2, y1 + y2 છેદમાં 2. ચલો એમ ના એમ x1 એટલે પેલું પદ કેટલું છે? -3 + 7, તો -3 + 7 છેદમાં 2. y1 + y2 એટલે 5 અને -9 એટલે 5 + -9 છેદમાં 2. 7 માંથી 3 બાદ કરો તો 7 માંથી 3 જાય તો અહીંયા 4 વધે. અહીંયા 9 માંથી 5 જાય તો -4 વધે છેદમાં 2. તો અહીંયા 2 દુ ને 4, અહીંયા પણ 2 દુ ને 4, પણ અહીંયા નિશાની માઇનસ છે એટલે માઇનસ આવશે. તો આવો વિકલ્પ ગોતો. તો વિકલ્પ નંબર સી શું થશે? તો વિકલ્પ નંબર સી આપણો જવાબ થશે 2 - 2. બરાબર છે. તો તમે સહેલાઈથી તમને જો રેખાખંડનું યામ ભૂમિતિ અંતર્ગત ને અલગ અલગ સૂત્ર આવતા હોય છે તો એ સૂત્ર અંતર્ગત આ સૂત્ર જો આવડતું હોય રેખાખંડનું મધ્ય બિંદુ, તો મધ્ય બિંદુના યામ છે એ તમારે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2 આ રીતથી તમે સહેલાઈથી મેળવી શકશો. આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 5. ચલો પ્રશ્ન નંબર 5 છે એ ખાસ તમારે ત્રિકોણમિતિનો છે અને થોડોક સમજવો પડે એવો પ્રશ્ન છે. એના અંતર્ગત તમને એ પૂછે a cos θ + b sin θ બરાબર 4, a sin θ - b cos θ બરાબર 3 અને પ્રશ્ન પૂછ્યો છે a² + b². હવે આ ટાઈપના પ્રશ્નો હોય ને એના અંતર્ગત શું કરવાની સમજી લો પહેલા. અહીંયા તમને કીધું છે a² + b². હવે આનો અર્થ એવો થાય કે અહીંયા તમારે આપેલ બે સમીકરણ છે ને એના બંને બાજુ વર્ગ કરવા પડશે. શા માટે વર્ગ કરવા પડશે? તો એનું કારણ એવું છે કે જો વર્ગ કરો ને તો જ આ સમીકરણમાં a² થાય, અહીંયા b² થાય, અહીંયા પણ a² થાય, અહીંયા શું થાય? b² થાય. તો અહીંયા a² + b² થાય કઈ રીતે? તો બંને સમીકરણના તમારે વર્ગ કરવા પડે. શું કરવું પડે? તો બંને સમીકરણના તમારે વર્ગ કરવા પડે. તો અહીંયા બંને સમીકરણના આપણે વર્ગ કરીએ તો શું થશે? તો બંને સમીકરણના વર્ગ કરીએ, અહીંયા પહેલું સમીકરણ છે એનો આપણે વર્ગ કરીએ તો અહીંયા a² cos² θ વત્તા 2ab sin θ cos θ. થોડુંક સમય એટલે હું થોડુંક દૂર લખું છું, બરાબર? અહીંયાથી લખું છું જેથી સરખી ના સમય. ચલો પહેલા આનો વર્ગ કરું છું. એનો વર્ગ કેટલો થાય? તો કે a² cos² θ એટલે પહેલા પદનો વર્ગ વત્તા 2ab એટલે 2ab sin θ cos θ વત્તા b² sin² θ બરાબર 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. તો અહીંયા પહેલા સમીકરણનો વર્ગ કર્યો, આ બાજુ બીજા સમીકરણનો વર્ગ કર્યો તો શું થશે? તો કે a²
સાઇન વર્ગ થીટા પેલા પદનો વર્ગ માઇનસ 2ab સાઇન થીટા કોસ થીટા વત્તા બીજું પદ કેટલું છે b કોસ થીટા તો b વર્ગ કોસ વર્ગ થીટા આના બરાબર 3 નો વર્ગ કેટલો થાય 9 3 નો વર્ગ કેટલો થાય 9 બરાબર હવે આપેલ બંને સમીકરણોનો અહીંયા પેલા બે સમીકરણ છે બંને સમીકરણનો વર્ગ કર્યો પેલા સમીકરણનો બીજા સમીકરણ હવે આ બંને સમીકરણનો સરવાળો કરી નાખો તો બંને સમીકરણનો સરવાળો કરી તો અહીંયા જો a વર્ગ બંનેમાંથી કોમન નીકળે ચલો બેમાંથી a વર્ગ કોમન કાઢવા હોય તો કાઢી શકાય તો અહીંયા a વર્ગ કોમન કાઢો અહીંયા આપણે a વર્ગ છે એ કોમન કાઢવું હોય અથવા તો આપણે એક સ્ટેપ વધારવું હોય તો આવી રીતના આપણે વધારી શકીએ કે પેલા બેનો સરવાળો a વર્ગ કોસ વર્ગ થીટા વત્તા a વર્ગ સાઇન વર્ગ થીટા બરાબર ખાલી આ બે પદનો સરવાળો એટલો થયો પછી અહીંયા 2ab sin થીટા cos થીટા 2ab sin થીટા પ્લસ અને માઈનસ આ ભાગ ઉડી જશે વત્તા અહીંયા શું વધશે b વર્ગ sin વર્ગ થીટા વત્તા b વર્ગ cos વર્ગ થીટા બરાબર 16 વત્તા 9 કેટલા થશે 25 થશે ચલો આ બંનેમાંથી a વર્ગ કોમન કાઢો તો a વર્ગ sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા વત્તા b વર્ગ આ બંનેમાંથી b વર્ગ કોમન કાઢી તો અહીંયા વધે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 25 હવે તમને ત્રિકોણમિતિય નિત્યસમ ખબર છે કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા 1 થાય તો અહીંયા a વર્ગ ગુણ્યા 1 વત્તા b વર્ગ ગુણ્યા 1 આના બરાબર 25 તો a વર્ગ એકા a વર્ગ વત્તા b વર્ગ આના બરાબર 25 જવાબ આવશે એટલે કે વિકલ્પ નંબર સી છે એ શું થશે તો એ આપણો જવાબ થશે તમે આવી રીતના સહેલાઈથી આનું સોલ્યુશન કરી શકશો વિડીયોને પોઝ કરી અને તમે એની રીત સમજવાનો પ્રયત્ન કરજો કે પેલા શા માટે આપણે કર્યું બરાબર છે ચલો જોઈએ વિકલ્પ નંબર 6 તો વિકલ્પ નંબર 6 છે એના અંતર્ગત આપેલું છે સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઈનસ મધ્યક બરાબર મધ્યસ્થ માઈનસ મધ્યક બરાબર કેટલા તો આ છે આંકડા શાસ્ત્રનો એક પ્રશ્ન હવે આ ટાઈપના પ્રશ્નોમાં હંમેશા આ સૂત્રનો ઉપયોગ થશે યાદ રાખજો કે z બરાબર 3m માઈનસ 2x વાળા આ સૂત્રનો ઉપયોગ થશે બરાબર તો અહીંયા પેલા લખી નાખો કે બહુલક એટલે શું થાય તો કે બહુલક એટલે z થાય માઈનસ મધ્યક એટલે શું થાય x બાર થાય હવે તમારે અહીંયા શું જોઈએ તો કે અહીંયા તમારે મધ્યસ્થ જોઈએ શું જોઈએ મધ્યસ્થ માઈનસ મધ્યક બરાબર આના ગુણાકારમાં કંઈક ખાલી જગ્યા છે એ આપણો જવાબ તો અહીંયા તમારા m અને x બાર જોઈએ આ બાજુ z છે તો z કાઢી નાખો આ z કાઢવું હોય તો z નું આ સૂત્ર લખી નાખો કે z બરાબર કેટલા થાય આ z બરાબર 3m માઈનસ 2x બાર આ z બરાબર કેટલા લખ્યા તો 3m માઈનસ 2x બાર આ માઈનસ ના માઈનસ x બાર 2 ને 1 કેટલા થશે 3 એટલે અહીંયા 3m માઈનસ 3x નો બાર ચલો બંનેમાંથી કોમન શું નીકળે તો બંનેમાંથી તગડો કોમન નીકળે તો અહીંયા શું વધે m માઈનસ x બાર તો આનો અર્થ એવો થયો કે મધ્યસ્થ માઈનસ મધ્યક એના ગુણાકારમાં કેટલો જવાબ આવ્યો તો એના ગુણાકારમાં 3 જવાબ આવ્યો કેટલો આવ્યો 3 એટલે આપણો વિકલ્પ કયો થશે તો વિકલ્પ નંબર સી શું થશે તો કે આપણો જવાબ થશે તો તમે સહેલાઈથી મધ્યસ્થ માઈનસ મધ્યક આની કિંમત છે એ તમે કઈ રીતના મેળવી શકશો તો બહુલકના આ સૂત્ર ઉપરથી તમે સહેલાઈથી મેળવી શકશો તો મિત્રો આ થયા ખાસ આપણા 6 વિકલ્પ હંમેશા વિકલ્પમાં વધુ સમય લાગતો હોય છે જનરલી ત્યારબાદ છે ખાલી જગ્યા ખરા ખોટા એના અંતર્ગત થોડો સમય ઓછો લાગતો હોય છે પ્રશ્ન ક્રમાંક 7 થી 12 કે જેના અંતર્ગત આવશે ખાલી જગ્યા તો 3 તમને ખાલી જગ્યા આપી છે એ 3 ખાલી જગ્યા ઉપરથી તમારે કોઈ સાચો જવાબ ટીક કરવાનો થતો હોય છે જોઈએ જો ગુસા 57 અને 95
એનો જવાબ 57 - 95 હોય તો એમની કિંમત કેટલી? ચલો અહીંયા 57 અને 95 છે એનો ગુસ્સા કેટલો થાય? તમને આવી રકમ આપી છે કે ગુસ્સાઓ 57 95 બરાબર 57m - 95 બરાબર. ચલો આ બંનેનો ગુસ્સા કેટલો થાય? તો કે 57 અને 95 નો ગુસ્સા 19 થાય. કેટલો થાય? 19. અહીંયા 57 અને 95 નો ગુસ્સા મેળવો તો કેટલો થાય? 19 થાય. સામે બંનેમાંથી કોમન શું નીકળે? તો બંનેમાંથી 19 કોમન નીકળે. તો 19 કોમન કાઢો તો એ કેટલા વધશે? 19 * 57 19 × 5 = 55 બરાબર છે. આ બંનેમાંથી સામાન્ય કાઢો તો 19 * 57 19 × 5 = 55. બંને બાજુથી આ 19 વાળો ભાગ ઉડી જાય તો અહીંયા કેટલા વધશે? તો અહીંયા 1 = 3m - 5. હવે -5 આ બાજુ હોય તો પ્લસ થઈ જાય કે 1 + 5 બરાબર 3m. 5 ને 1 6 6 બરાબર 3m. તો m બરાબર 6/3 એટલે કે 2 જવાબ આવશે. તો m બરાબર 2. આ શું થશે? તો કે m ની કિંમત 2 થશે. એટલે ખાલી જગ્યા નંબર 2 શું મળશે? m બરાબર 2 જવાબ મળશે. આગળ ચર્ચા કરીએ ખાલી જગ્યા નંબર 2 છે. ચલો તો ખાલી જગ્યા નંબર બીજી છે ને એ આમ જોવા જઈએ ને તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય. અહીંયા તમને દાખલો આપેલો છે એના 2 શૂન્યોની સંખ્યા ધન હશે ઋણ હશે તમારે ગણવાનું નથી. અહીંયા તમને 2 પ્લસ મળ્યા છે તો જો તમે એનું સાદુરૂપ આપો તો તમને અહીંયા છે ને આવું જ મળે કે કંઈક x + a હશે ને x + b હશે. આમાં કે માઇનસ છે જ નહીં. એટલે અહીંયા 2 સમી આનું તમે સમાધાન ઉકેલ કરો ને તો અવયવ પાડતા આવી રીતના જવાબ મળે. તો આ x a સામે જાય તો આનો જવાબ એક -a શૂન્ય મળે અને આનો -b શૂન્ય મળે. એટલે બંને શૂન્યની સંખ્યા કેવી મળે? ઋણ મળે. એટલે હંમેશા જવાબ શું આવશે? ઋણ આવશે. પણ અહીંયા જો બાદબાકી 2 માંથી એક હોત ને તો શૂન્ય ધન અથવા ઋણ હોઈ શકે અથવા બંને પણ હોઈ શકે. પણ અહીંયા બંને શૂન્ય છે ને એટલે એના અવયવ પાડતા આવા જ મળશે x + a અને x + b બરાબર છે. હવે બંનેના અવયવ આવા મળે તો હંમેશા એકમાં બંને કેવા મળવાના જવાબ તમને માઇનસ જ મળે. એટલે દાખલો ગણવા જવાનું નહીં, ડાયરેક્ટ તમે ટીક એ રીતના કરી શકશો. આગળ ચર્ચા કરીએ લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે તેની સંભાવના. હવે જો સંભાવના અંતર્ગત તમારે વર્ષ આધારિત પ્રશ્ન પૂછાતા હોય તો એ થોડો કન્સેપ્ટ સમજી લ્યો. 2 વર્ષ હોય, એક હોય લીપ વર્ષ બરાબર અને એક હોય સામાન્ય વર્ષ. લીપ વર્ષ અને સામાન્ય વર્ષ 2 હોય. હવે બંનેનો તફાવત સમજો. બંનેનો તફાવત ખાલી આટલો, લીપ વર્ષ હોય ને એમાં 366 દી હોય અને સામાન્ય વર્ષ હોય ને એમાં 365 દી હોય. તફાવત ક્યાં પડે? તો તફાવત અહીંયા પડે. ફેબ્રુઆરી મહિનો હોય ને એમાં લીપ વર્ષમાં 29 દિવસ હોય અને અહીંયા ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? 28 દિવસ હોય છે. આવું યાદ રાખો. હવે કુલ જે દિવસ છે ને એક વર્ષના લીપ વર્ષના આ 366 છે ને એને 7 વડે ભાગો. 7 વડે ભાગો તો 7 × 5 = 35, 1 × 6 7 × 2 = 14, 16 માંથી 14 જાય તો 2. હવે આનો અર્થ એવો થાય કે એક વર્ષમાં 52 અઠવાડિયા આવે. કેટલી આવે? 52 અઠવાડિયા આવે. 52 અઠવાડિયા આવે એટલે 52 શુક્રવાર આવે. કેટલા આવે? 52 શુક્રવાર આવે. તો 53 શુક્રવાર આવવાની શક્યતા કેટલી? તો અહીંયા જે 2 વધારાના દી છે ને વધારાના દી આ 2 દિવસમાં કદાચ 53મો શુક્રવાર પણ આવી શકે. તો અહીંયા માંગેલી સંભાવના આવી થાય કે P of A શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો અઠવાડિયામાં કુલ કેટલા વાર હોય? તો કે અઠવાડિયામાં કુલ 7 વાર હોય. હવે શક્યતા કેટલી? તો અહીંયા શેષ વધી હોય ને વધારાના દિવસો એ અહીંયા શક્યતા એટલે P of A કેટલા થશે? 2/7. તો એક વર્ષમાં 52 અઠવાડિયા આવે અને 2 વધારાના દિવસ લીપ વર્ષમાં આવે અને એક વધારાનો દિવસ સામાન્ય વર્ષમાં આવે. આ જ પ્રશ્નમાં જો અહીંયા લીપની જગ્યાએ સામાન્ય કરી નાખે ને તો તમારો જવાબ 1/7 થઈ જાય. પણ અહીંયા આપણને લીપ વર્ષ પૂછ્યું છે એટલે આપણો જવાબ થશે 2/7 જવાબ થશે. ખાસ આ
વર્ષ સંબંધિત કન્સેપ્ટ છે એ આપણે સમજવો પડશે. ચલો આગળ સમજીએ. તમને ત્રિકોણમિતિ અંતર્ગત એક પ્રશ્ન પૂછેલો છે 1 + tan વર્ગ થીટા 1 - sin વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. તો તમને ત્રિકોણમિતિના 3 નિત્યસમ છે ખ્યાલ હોવો જોઈએ કે 1 + tan વર્ગ થીટા એટલે શું થાય તો કે sec વર્ગ થીટા થાય. શું થાય? sec વર્ગ થીટા. 1 + tan વર્ગ થીટા sec વર્ગ થીટા થાય. એના ગુણાકારમાં 1 - sin વર્ગ થીટા. તો અહીંયા sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 થાય. તો 1 - sin વર્ગ થીટા એટલે cos વર્ગ થીટા થાય. અહીંયા તમને જો સૂત્ર આવડતા હોય ને તો તમારું કામ થાય. જો સૂત્ર તમને ન આવડતા હોય તો તમારું આ કામ ન થાય. ચલો sec વર્ગ થીટા m ના m. cos વર્ગ થીટા એટલે શું થાય તો કે cos વર્ગ થીટા એટલે sec વર્ગ થીટાનું વ્યસ્ત થાય. શું થાય? sec વર્ગ થીટાનું વ્યસ્ત. તો અહીંયા cos વર્ગ થીટા બરાબર 1/sec વર્ગ થીટા. સમાન ભાગ ઉડી જાય તો અહીંયા કેટલો જવાબ વધશે? તો અહીંયા જવાબ 1 વધશે. કેટલો વધશે? 1 વધશે. તો અહીંયા તમારે નિત્યસમ પાકા કરવા પડે. 1 + tan વર્ગ થીટાનું 1 + cot વર્ગ થીટાનું અને sin વર્ગ વત્તા cos વર્ગનું નિત્યસમનો ઉપયોગ છે તો એ તમારે પાકું કરવું પડે. ચલો તમને ચક્રીય ચતુષ્કોણ રિલેટેડ એક પ્રશ્ન આપેલો છે. ચક્રીય ચતુષ્કોણ એમાં ABCD માં 5 ખૂણો B બરાબર 7 ખૂણો D તો ખૂણો B શોધો. હવે આ પ્રકારનો પ્રશ્ન છે ને એમાં સમજો ચક્રીય ચતુષ્કોણ કહેવાય કોને તો કે એક વર્તુળ હોય. આ વર્તુળ છે. હવે એના અંતર્ગત એક ચતુષ્કોણ આવેલો છે. આવી રીતના એક ચતુષ્કોણ આવેલો છે. જો ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ એક વર્તુળ ઉપર આવી જતા હોય, ફરીથી એક વર્તુળ પર ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ આવી જતા હોય તો એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. કયો કહેવાય? ચક્રીય ચતુષ્કોણ. આનું નામ છે ABCD. એવો ચતુષ્કોણ આપેલો છે ABCD. હવે ચક્રીય ચતુષ્કોણના ગુણધર્મ ખાસ યાદ રાખીશું. ચક્રીય ચતુષ્કોણના ગુણધર્મ એવો છે કે તમે ખૂણો A અને ખૂણો C આ બેનો સરવાળો કરો ને તો એ 180 અંશ થાય. સેમ એવી રીતના ખૂણો B અને ખૂણો D આનો સરવાળો કરો ને તો 180 અંશ થાય. એટલે કે સામસામેના બે ખૂણા છે ને એનો તમે સરવાળો કરો તો એ 180 અંશ થાય. સેમ અહીંયા પણ કે સામસામેના બે ખૂણા છે એનો તમે સરવાળો કરો તો 180 અંશ થાય. આ પૂરક કોણ બંને બને છે. આવું એની ગુણધર્મ છે. હવે તમને અહીંયા આપેલું છે 5 ખૂણો B બરાબર 7 ખૂણો D. તો અહીંયા તમને આવું કીધું છે કે 5 ખૂણો B બરાબર 7 ખૂણો D. તો તમે શું કહી શકો? તો તમે આવું કહી શકો તમારે અહીંયા ખૂણો B 5/7 બરાબર ખૂણો D. શું મેં કર્યું? આ 7 ગુણાકારમાં હતું, આ બાજુ આવ્યા તો ભાગાકાર. તો મેં ખૂણો D છે એની કિંમત કેટલી મેળવી? તો 5/7 ખૂણો B જેટલો. બરાબર. હવે સમજો અહીંયા સામસામેના બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો અહીંયા ખૂણો B વત્તા ખૂણો D આના બરાબર 180 અંશ. મેં શું કર્યું? તો અહીંયા ખૂણો D ની જે રકમ આપી હતી ને એમાંથી ખૂણો D ને મેં કરતા બનાવી અને એને ખૂણા B સ્વરૂપમાં ફેરવી દીધો. અહીંયા 7 ને સામે બાજુ જવા દે. તો અહીંયા ખૂણો B એમનો એમ રહેશે વત્તા ખૂણો D કેટલો છે? તો આ મેળો અહીં કે 5/7 ખૂણો B આના બરાબર 180 અંશ. હવે બંનેમાંથી ખૂણો B સામાન્ય કાઢો તો ખૂણો B સામાન્ય કાઢતા અહીંયા 1 + 5/7 આના બરાબર 180 અંશ થાય. ખૂણો B બરાબર અહીંયા તમે લસા લ્યો તો 7 × 7 7 ને 5 12 એટલે 12/7 બરાબર 180 અંશ થાય. બરાબર. લસા મેલી તો 7 × 7 વત્તા 5 એટલે 7 ને 5 12/7. ચલો હવે ભાગ ચલાવીએ તો આ બાજુ થોડુંક ચલાવીએ એટલે થોડુંક સમજાય. તો ખૂણો B એને કરતા બનાવો તો 180 ગુણ્યા આ 7 ભાગાકારમાંથી સામે ગયો તો ગુણાકારમાં, આ 12 ગુણાકારમાંથી સામે આવશે તો 12. ભાગ ચાલશે
6 દુ 12, અહીંયા ભાગ ચાલે 6 તરી 18, હજી ભાગ ચાલે 2 એકા 2, 15 દુ 30, તો 15 અને 7 નો ગુણાકાર કરો તો 15 સત્તા 105 અંશ મળશે. તો અહીંયા ખૂણા બી નો જવાબ કેટલો મળશે? તો અહીંયા ખૂણા બી નો જવાબ 105 અંશ જેટલો મળશે. એટલે ખૂણો બી બરાબર કેટલો થશે? 105 અંશ છે એ જવાબ મળશે. તો ખાસ આપણે સમજશું ચક્રીય ચતુષ્કોણ. તો ચક્રીય ચતુષ્કોણમાં જો આવી રીતના હોય, ખૂણો એ વત્તા ખૂણો સી 180 અંશ, એટલે સામ સામેના બે ખૂણાઓ છે એ પૂરક કોણ હોય અને એ બંનેનો સરવાળો કરી તો 180 અંશ થાય. અહીંયા રકમ ઉપરથી ગમે એકને કરતા બનાવી, અહીંયા ખૂણા ડી માંથી ખૂણા બી ને આપણે ડી ની કિંમત મેળવી લીધી, એને આપણે આ જે પૂરક કોણવાળી શરત છે એમાં મૂકશું, એટલે ખૂણા બી ની કિંમત 105 અંશ મળશે. અહીંયા ખૂણો ડી પણ તમે મેળવી શકશો. ચલો આગળ સમજીએ પ્રશ્ન નંબર 2 જે ફેક્ચ્યુઅલ ડેટા છે. અહીંયા મધ્યકના સૂત્રમાં યાદ રાખવાનું કે યુઆઈ કેટલું થાય આ યાદ રાખજો. અહીંયા બે પ્રશ્નો હું તમને આપી દઉં છું. પહેલો પ્રશ્ન, મધ્યક અંતર્ગત એક આવે છે યુઆઈ, તો યુઆઈ નું સૂત્ર યાદ રાખો. યુઆઈ થાય xi માઇનસ a એના છેદમાં h થાય. બરાબર, આ યાદ રાખજો મધ્યકમાં. બીજું એક સૂત્ર આપી દઉં છું, જો તમને ડીઆઈ પૂછાય તો ડીઆઈ થાય xi માઇનસ a. તો આવા બે પ્રશ્ન એ બેમાંથી કોઈ પણ તમને પૂછાય તો બંને તમને આવડતા હોવા જોઈએ. તમને શું પૂછ્યું છે? યુઆઈ, એટલે આપણો જવાબ કયો થશે? xi માઇનસ a છેદમાં h. બદલાઈ નાખે, ડીઆઈ કરી નાખે તો ડીઆઈ કેટલો થાય? xi માઇનસ a. તો બંને તમને વિકલ્પ પણ આપેલા છે અને તમને આ રીતના પરીક્ષામાં પૂછાય પણ શકે. તો મિત્રો આ હતા 7 થી 12 ખાલી જગ્યા. ત્યારબાદ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 13 થી 16 ખરા ખોટા. ચલો ખરા ખોટા છે એના અંતર્ગત પેલું ખરું ખોટું છે વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 વત્તા 2 અસમય સંખ્યા. તો પેલી નજરે એમ લાગે કે વર્ગમૂળ 3 વાળી રકમ છે ને અસમય હશે, પણ અહીંયા તમે શાંતિથી ઓબ્ઝર્વ કરો ને તો તમને અહીંયા એક વસ્તુ દેખાશે કે અહીંયા રકમ છે વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 માઇનસ આ વર્ગમૂળ 2 ને આગળ લખો તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3, આ વર્ગમૂળ 2 ને આગળ લખો. હવે તમે જરાક જુઓ તો તમને આ રકમ આવી દેખાશે x માઇનસ y અને x પ્લસ y વાળી, x માઇનસ y અને x વત્તા y આ ટાઈપની રકમ દેખાય. તો આપણે શું કરી શકીએ? તો આનું સૂત્ર એવું થાય કે x નો વર્ગ માઇનસ y નો વર્ગ, આવું સૂત્ર છે. તો અહીંયા તમારે વર્ગમૂળ 2 નો વર્ગ પેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ, એટલે કે પેલો પદનો વર્ગ માઇનસ બીજા પદના વર્ગ જેટલું થાય. વર્ગ વર્ગમૂળ ઉડી જાય તો અહીંયા કેટલા વધશે? 2 વધશે. અહીંયા પણ વર્ગ વર્ગમૂળ ઉડી જાય કેટલા વધે? 3 વધે. તો 2 માંથી 3 જાય તો કેટલા વધશે? -1. આ -1 છે એ શું છે? તો -1 એ સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. એટલે અહીંયા અસમય કીધું છે એટલે આપેલ વિધાન એ કેવું થશે? ખોટું થશે. કેવું થશે? તો આપેલ વિધાન એ ખોટું થશે. ખાસ સમજજો. ચલો આગળ ચર્ચા કરીએ ખરું ખોટું નંબર નેક્સ્ટ. x વર્ગ વત્તા 3x વત્તા 2 ના શૂન્યનો સરવાળો તેના શૂન્યના ગુણાકારથી અધિક છે. તો અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે. શૂન્યનો સરવાળો કેટલો થાય? આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. શૂન્યનો ગુણાકાર કેટલો થાય? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. ચલો કિંમત મેળવીએ તો b એટલે કેટલા છે? 3. તો -3/a એટલે અહીંયા એકડો છે, આનો જવાબ -3 મેળવો. c એટલે કેટલા છે? 2. a એટલે એકડો, તો 2/1 એટલે કેટલો જવાબ મળશે? 2. તો મળેલા જવાબ ઉપરથી ખબર પડે છે કે શૂન્યનો સરવાળો શૂન્યના ગુણાકારથી ઓછો છે. કેટલો છે? ઓછો છે. એટલે આપેલ વિધાન એ કેવું થશે? તો આપેલ વિધાન એ ખોટું થશે. કેવું થશે? આપેલ વિધાન એ ખોટું થશે. અધિક નથી પણ કેવું છે? ઓછું છે.
બાકી તમે અહીંયાથી જવાબ ઉપરથી પણ સૂત્ર ઉપરથી પણ સમજી શકો કે અહીંયા માઇનસ છે તો હંમેશા સરવાળો નાનો જોવાનો અને ગુણાકાર છે એ મોટો જોવાનો. પણ અહીંયા જો નિશાની પ્લસ માઇનસ બંને આપી હોય તો તમારે ગણવો પડે. પણ અહીંયા બધામાં પ્લસ આપ્યું છે ને તો તમે સૂત્ર ઉપરથી પણ સહેલાઈથી ડિસિઝન લઈ શકો. ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 15. તો 15મો પ્રશ્ન આપ્યો છે 3x + 4y = 24. ચલો આ પહેલું સમીકરણ છે 3x + 4y આના બરાબર 24. આને કહી દો સમીકરણ નંબર 1. ચલો બીજું સમીકરણ આપ્યું છે x છેદમાં 4 વત્તા y ના છેદમાં 3 બરાબર 2. બરાબર આવું તમને આપેલું છે. હવે અહીંયા સમજો લસા લઈ તો 3 એકા 3x થાય વત્તા 4 એકા 4y અને છેદમાં 4 તરીને 12 આના બરાબર 2. આ બીજું સમીકરણ સમજો 3 નો એક સાથે એટલે 3 એકા 3x 4 નો y સાથે 4y નીચે 4 તરી 12 3x + 4y બરાબર 12 સામે ગયા તો 2 × 12 બરાબર 2 × 12. અહીંયા 3x + 4y બરાબર 12 × 24. તો અહીંયા તમારું સમીકરણ જો આ સમીકરણ અને આ સમીકરણ બંને કેવા મળ્યા? આ સમીકરણ 2 કયો તો બંને સમીકરણ સમાન મળ્યા. તો આ બંનેનો ગ્રાફ છે ને કેવો હોય તો આ બંનેનો ગ્રાફ આ બંને રેખા સમપાતી રેખા. કેવી એ સમપાતી રેખા. અને સમપાતી રેખા હોય બરાબર એ કઈ રીતના હોય કે એક રેખા આવી રીતના જતી હોય અને એના ઉપર જ બીજી રેખા આવી રીતના હોય. તો સમપાતી રેખાને કેટલા ઉકેલો હોય તો સમપાતી રેખાને અનંત ઉકેલ હોય. કેટલા હોય તો સમપાતી રેખાને અનંત ઉકેલ હોય. એટલે આપેલ વિધાને કેવું છે? ખરું છે. કેવું છે? તો આપેલ વિધાને ખરું થશે. બરાબર એટલે અનંત ઉકેલ છે તો આપણો જવાબ કેવો થશે? ખરું થશે. નેક્સ્ટ ચર્ચા કરીએ કોઈ પણ ઘટના માટે. અહીંયા તમને કીધું છે કોઈ પણ ઘટના માટે P of A બરાબર P of A બાર શક્ય નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર એવું ન હોય. બની શકે કે કોઈ ઘટનાનું મૂલ્ય છે એ 0.50 મળે તો એની પૂરક ઘટના છે બરાબર આ P of A નું મૂલ્ય આટલું મળ્યું તો બની શકે કે એની પૂરક ઘટના હોય એનું પણ મૂલ્ય 0.50 મળી શકે. હા મળી શકે, કઈ ખોટું નથી, શક્ય છે આ બંનેનું સમાન મૂલ્ય મળી શકે. એવું ન હોય કે ન જ મળે. એટલે આપેલ વિધાન કેવું થશે? તો આપેલ વિધાન એ ખોટું થશે. ચાલો તો આ હતા ખરા ખોટા. આગળ ચર્ચા કરીએ ટૂંકા પ્રશ્ન. હવે આના અંતર્ગત તમારે ટૂંકા પ્રશ્ન છે એમાં તમારે એક એક શબ્દમાં વાક્યમાં જવાબ આપવાનો થતો હોય છે. તો જોઈએ પહેલું આપેલું છે સમાંતર શ્રેણીનો એક પ્રશ્ન કે વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3. ચલો 27 ને હું આવું લખી શકું 9 તરી 27 9 તરી 27. 75 ને હું 25 તરી 75 લખી શકું તો આવી રીતના લખી શકું. આવી રીતના સમાંતર શ્રેણી છે. એનો કીધો છે સામાન્ય તફાવત. ચલો આનું સાદું રૂપ આપો તો અહીંયા વર્ગમૂળમાં 3 9 નું વર્ગમૂળ 3 તો અહીંયા 3 વર્ગમૂળ 3 25 નું વર્ગમૂળ 5 5 વર્ગમૂળ 3 અને આવી રીતના સમાંતર શ્રેણી જાય. પ્રશ્ન હવે લઈ સામાન્ય તફાવત D. તો D એટલે હું બીજામાંથી પેલું બાદ કરો તો 3 વર્ગમૂળ 3 માંથી વર્ગમૂળ 3 બાદ કરો તો 3 માંથી 1 જાય તો અહીંયા 2 વર્ગમૂળ 3 આ જવાબ મળે. એટલે સામાન્ય તફાવત D 3 માંથી 1 બાદ કરતા 2 વર્ગમૂળ 3 જવાબ મળશે. તો આ શું થશે? આપણો જવાબ થશે. સામાન્ય તફાવત 2 વર્ગમૂળમાં 3 આ આપણો જવાબ થશે. તો આ તો સમાંતર શ્રેણીનો પ્રશ્ન. આગળ જોઈએ. આગળનો પ્રશ્ન વર્તુળનો આપેલો છે કે એક વર્તુળ અને એના સ્પર્શકના સ્પર્શ બિંદુને શું કહેવાય? તો વર્તુળનો સ્પર્શક અને છેદિકા આ બંને સમજવું પડે. કે માની લ્યો કે આવી રીતના એક વર્તુળ છે, આને આવી રીતના એક સ્પર્શક સ્પર્શ કરે છે બરાબર. તો આને કહેવાય સ્પર્શક બરાબર. જો એક જ બિંદુમાં સ્પર્શ કરે ને તો આને સ્પર્શક કહેવાય. અને જો અહીંયા જે બિંદુ આગળ સ્પર્શે ને એને કહેવાય સ્પર્શ બિંદુ.
આને શું કહેવાય? સ્પર્શ બિંદુ. તો તમારો પ્રશ્ન વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો કે એને સ્પર્શ બિંદુ કહેવાય. સાથે સાથે એ પણ સમજી લ્યો કે આવી રીતના કોઈ એક વર્તુળ છે તો એને આવી રીતના એક રેખા આવી રીતના બને તો આને છેદિકા કહેવાય. શું કહેવાય? તો કે આને છેદિકા કહેવાય. તો અહીંયા સ્પર્શક અને છેદિકાનો તફાવત પણ તમને સમજાતો હશે. અહીંયા સ્પર્શક માત્ર એક બિંદુમાં છેદે, જ્યારે છેદિકા વર્તુળને બે બિંદુમાં છેદે છે. આ પણ તફાવત સમજજો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 19. ચલો 19મા પ્રશ્નમાં તમને એક ઘટના અને પૂરક ઘટનાના કન્સેપ્ટ ઉપરથી પૂછેલું છે કે ઘટનાની કિંમત p of x ના છેદમાં 3 અને એની પૂરક ઘટના એટલી આપી છે તો x ની કિંમત શોધો. તો એ તમને સંભાવનાનું એક સૂત્ર ખબર હોવી જોઈએ, ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો. તો અહીંયા કોઈ પણ ઘટના છે એનો સરવાળો p of a અને એની પૂરક ઘટના p of a બાય આ બંનેના સંભાવનાનો સરવાળો 1 થાય છે. કેટલો થાય છે? 1 થાય છે. ચલો p of a કેટલા આપ્યા છે? તો કે x ના છેદમાં 3 વત્તા p of a બાર કેટલો આપ્યો છે? 2x ના છેદમાં 7 આના બરાબર 1 થાય. લસા લ્યો 7 એકા 7 એટલે 7x વત્તા 3 દુ 6x બરાબર. ફરીથી 7x વત્તા 3 દુ 6x છેદમાં 7 તરી 21 આના બરાબર 1. બંનેનો સરવાળો કરો. 7 ને 6 13x છેદમાં 21 બરાબર 1 બરાબર છે. ચલો x ને કરતા બનાવો તો અહીંયા 21 ગુણાકારમાંથી સામે જાય તો ભાગાકારમાં અહીંયા 21 ના 13 છેદમાં 13 થાય. 21 ઉપર જશે 13 નીચે આવશે તો અહીંયા x ની કિંમત કેટલી મળશે? તો અહીંયા x ની કિંમત 21 ના છેદમાં 13 મળશે. એક તમને સામાન્ય વસ્તુ કહી દઉં, ગણિતમાં ગમે ત્યારે સંભાવનામાં ઘટના અને પૂરક ઘટનાનો ઉલ્લેખ હોય ત્યારે ફરજિયાત આ એક સૂત્રનો જ ઉપયોગ થશે. આ તમારે મગજમાં બેસાડી દેવાનું. એમાં હંમેશા આ જ સૂત્રનો ઉપયોગ થશે. બરાબર. આનાથી કોઈ નવું સૂત્ર ઉપયોગમાં નહીં આવે. એટલે ઘટના વત્તા પૂરક ઘટના બરાબર 1 થાય. એ તમારે સમજીને યાદ જ રાખી લેવાનું છે. આગળ જોઈએ કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનો મધ્યમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય છે? તો યાદ રાખજો એનો સરવાળો કેટલો થાય છે? 0 થાય છે. તો એનો વિચલનનો સરવાળો કેટલો થાય? 0 થાય છે. તો આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 21 થી 24 કે જે છે જોડકા જોડ. તો એના અંતર્ગત તમારે બે જોડકા પૂછાશે. એ કયા કયા હશે? તો એક પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરમાંથી હશે અને એક જોડકું વર્તુળ અંતર્ગત હશે. તો અહીંયા જોઈએ કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ અને 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો અહીંયા સમજો અર્ધગોલક છે એનું તમારે યાદ રાખવાનું. અર્ધગોલક છે એનું વક્ર પૃષ્ઠફળ પૂછે તો થશે 2πr², પરંતુ જો કુલ પૃષ્ઠફળ પૂછે તો એ થશે 3πr². પણ તમારો પ્રશ્ન શું છે? તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ એટલે 3πr². એટલે પહેલામાં આવશે સી જવાબ આવશે. ત્યારબાદ છે 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો આ 10 રૂપિયાનો સિક્કો છે એનો આકાર કેવો હોય છે? તો એનો આકાર નળાકાર હોય છે. કેવો હોય છે? 10 રૂપિયાનો સિક્કો છે એ નળાકાર હોય છે. બરાબર છે. તમે એને જુઓ તો 10 રૂપિયાનો સિક્કો છે ઉપર વર્તુળ હોય, નીચે વર્તુળ હોય અને એની પાતળી એવી જાડાઈ ઊંચાઈ હોય છે. એટલે 10 રૂપિયાનો સિક્કો છે નળાકાર છે અને એનું ઘનફળ કે તો એ થશે πr²h. એટલે વિકલ્પ નંબર એ જવાબ થશે. તો આ હતું પૃષ્ઠફળ અને ઘનફળનું જોડકું. ચલો આગળ જોઈએ વર્તુળનું જોડકું. તો વર્તુળના જોડકા અંતર્ગત આપણને પૂછ્યું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો યાદ રાખો તમને બે વસ્તુ લખાવું છું. એક ચાપની લંબાઈ. જો ચાપની લંબાઈ કે તો સૂત્ર છે πr θ છેદમાં 180. પણ જો તમને એમ કે વૃત્તાંશનું ક્ષેત્રફળ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આવું કંઈક થશે πr² θ છેદમાં 360 અંશ. તો અહીંયા લઘુ વૃત્તાંશનું પૂછ્યું છે એટલે વિકલ્પ નંબર બી બરાબર છે. πr² θ છેદમાં 360
60 અંશ. આગળ કીધું છે અર્ધ વર્તુળનો પરિઘ. તો મિત્રો યાદ રાખો વર્તુળનો પરિઘ કેટલો થાય તો કે વર્તુળ છે એનો પરિઘ છે એ 2πr થાય. કેટલો થાય તો વર્તુળનો પરિઘ થાય 2πr. પણ અહીંયા આપણને પૂછ્યો છે અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળનો શું થાય તો અર્ધવર્તુળનો પરિઘ છે એ થશે પાઈ આર જેટલો. કેટલો થશે પાઈ આર. 2πr ના અડધા. તો જવાબ નંબર કયો આવશે તો કે અર્ધવર્તુળનો પરિઘ પાઈ આર જેટલો થશે. તો તમારે જોડકામાં 4 જોડકા પૂછાય. જનરલી મુખ્યત્વે સૂત્ર જ પૂછે છે, પણ ક્યારેક સૂત્ર આધારિત દાખલા પણ પૂછે છે. અને 2 જોડકા ફિક્સ છે. એક છે તમારું પૃષ્ઠફળ ઘનફળનું અને બીજું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી. આ જોડકું તમારું અવારનવાર પૂછાતું હોય છે. તો મિત્રો આ હતું આપણું વિભાગ એ નું સોલ્યુશન, કે જેના અંતર્ગત આપણે પ્રશ્ન ક્રમાંક પહેલાથી માંડી અને 24 સુધીનું વિડીયો સોલ્યુશન સંપૂર્ણ રીતના આપણે સમજ્યા. આવી જ રીતના ક્રમશઃ આપણે આવતા લેક્ચરમાં પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ રીતના સિક્વન્સમાં પાંચે પાંચ પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકીશું. સાથે સાથે તમને આગળ BCD એના પણ આનું સોલ્યુશન મળતા રહે એવો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.